શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીનો ભાદરવી મેળો। જ્યારે ભાદરવી મહામેળાના પ્રથમ દિવસે 1,91,220, બીજા દિવસે 3,05,724, ત્રીજા દિવસે 4,89,318 અને ચોથા દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં 6,48,807 જેટલા ભક્તો દર્શને પહોંચ્યા હતા। શ્રી આરાશ્વરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મેળામાં 2024ના દૈનિક ડેટા ગણતરી રિપોર્ટ પ્રમાણે ભાદરવી મેળાના ચોથા દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં 6,48,545 યાત્રિકોની સંખ્યા નોંધાઈ હતી। જ્યારે 4 દિવસ દરમિયાન કુલ 16,36,307 જેટલા લોકો અંબાજી પહોંચ્યા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું હતું। ત્યારે આ 4 દિવસ દરમિયાન 31,738 યાત્રિકોએ ઉડન ખટોલામાં અંબાજી મંદિરમાં ધ્વજારોહણ કરી હતી। જ્યારે ભોજન કરનાર યાત્રિકોની સંખ્યાની જો વાત કરું તો 2,76,261 અને મોહનતાળ પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા 11,16,636 હતી। આ સાથે 20,166 ચીકી પ્રસાદ પેકેટનું વેચાણ થયું। ત્યારે ચોક્કસથી કહી શકાય કે 4 દિવસ દરમિયાન કુલ 16,080 ગ્રામ સોનાની આવક અંબાજી મંદિરમાં થઈ છે। ભાદરવી પૂનમના પવિત્ર મેળો જગતજનનીમાં અંબાના આંગણે યોજાઈ રહ્યો છે। આજે મેળાનો ચોથો દિવસ પણ પૂર્ણ થવાને આરે છે। આજના દિવસથી માઈ ભક્તોનો પગપાળા સંઘોનો ધીમે ધીમે માતાજીના પ્રાંગણમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આજે ચોથા દિવસના અંતે અંદાજિત 6.5 લાખ જેટલા માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે તથા ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી શરૂ કરીને આજ દિન સુધીમાં 16 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન, માતાજીના આશીર્વાદનો લાભ લીધો છે। આજે ચોથા દિવસે અંદાજિત 3.5 લાખ જેટલા પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજિત 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે। ધીરે ધીરે પગપાળા જે સંઘો છે એ માતાજીના પ્રાંગણમાં પહોંચવાની શરૂઆત આજથી થઈ ચૂકી છે। જે જૂનો સંઘ કહી શકાય તેવો લાલ દંડા સંઘ પણ આજે બપોરના સમયે માતાજીના પ્રાંગણમાં પહોંચી અને માતાજીના આશીર્વાદ લીધા હતા। અત્યાર સુધીમાં જગતજનનીમાં અંબાના આશીર્વાદથી સંપૂર્ણ જે મેળો છે એ નિર્વિઘ્નપણે ચાલી રહ્યો છે અને જિલ્લા વહીવટી તંત્ર પણ સફાઈ, સુરક્ષા અને શ્રદ્ધાળુઓની બાબતમાં સંપૂર્ણ રીતે સતર્ક અને સક્રિય છે। જય અંબે। BS9 TV ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા।